નમસ્કાર દોસ્તો, હું પિનાકીન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ અલગ અલગ 1300+ જેટલી જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, બેલીફ, પટ્ટાવાળા, કોર્ટ મેનેજર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર એમ કુલ 1300+ જેટલી જગ્યા પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આપણે ગયા વિડીયોમાં જે બેલીફ અને પટ્ટાવાળાના જે પરીક્ષા છે અને તેની ભરતી છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી. હવે આજે એટલે કે આ વિડીયોમાં ડ્રાઈવરની જે નોટિફિકેશન આવી છે આ નોટિફિકેશનની સંપૂર્ણ ડિટેલ માહિતી તમને આ વિડીયોના મારફતે મળશે. તો ચલો શરૂઆત કરીએ. આ ડ્રાઈવરની જે નોટિફિકેશન છે તેમાં શું શું કહેવામાં આવ્યું છે, તેની પરીક્ષાની પદ્ધતિ શું છે, ફી શું છે, પગાર ધોરણ કેટલો છે, તો આ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળશે. તો ચલો શરૂઆત કરીએ. તો પહેલા તો ગુજરાત હાઈકોર્ટની અંદર નહીં કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટમાં આ જગ્યા નથી. ગુજરાત હાઈકોર્ટની અંદર કુલ કેટલી 34 જેટલી જગ્યાઓ 34 જેટલી જગ્યાઓ પર ડ્રાઈવરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર આ ડ્રાઈવરની ભરતીમાં ડ્રાઈવરનો પગાર 19,900 થી 63,200 પે મેટ્રિક્સ લેવલનો રહેશે. બરાબર છે મિત્રો. હવે આગળ વાત કરીએ તો જે 34 જગ્યા છે જેમાં જનરલ માટેની 12 જગ્યા ફાળવવામાં આવી છે, એસસી માટે 1, એસટી માટે 6, એસસીબીસી માટે 11 અને ઈડબ્લ્યુએસ માટે કુલ 4 સીટને ફાળવવામાં આવી છે. અને એની સાથે સાથે કેટેગરી વાઇઝ પણ અલગ અલગ મહિલાઓ માટે પણ અલગ અલગ જગ્યા ફાળવવામાં આવી છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો આ જે ભરતી છે ડ્રાઈવરની ભરતીમાં કોઈ પણ જાતના જે ફિઝિકલી ડિસેબલ વ્યક્તિ હોય તે આની અંદર ઉમેદવારી કરી શકશે નહીં. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે હજુ સુધી આ જે ભરતી છે તેની ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ શકી નથી, એટલે કે હજી કરશે નહીં, કારણ કે હાઈકોર્ટ દ્વારા હજી આની કોઈ પણ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી નથી. જેને લઈને આપને ખાસ આની નોંધ લેવી. અને બીજી વાત એ કે જ્યારે કોઈ પણ હાઈકોર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવશે તો સૌપ્રથમ તમને આ લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તેની જાણ કરવામાં આવશે. તો મિત્રો, આ જે ભરતી છે તેના ફોર્મની જાહેરાત થશે એટલે તમને પહેલા વહેલા અહીંયા મળી જશે. હવે વાત કરીએ તો અનામત. આ ભરતીની અંદર અનામત કેટેગરીમાં જે કોઈ પણ આવે છે તેમાં છે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પછી એક્સ સર્વિસમેન. આ બધા જે ઉમેદવારો છે તે અનામત કેટેગરીના ઉમેદવારો થશે. હવે વાત કરીએ તો જરૂરી લાયકાત. ડ્રાઈવરની ભરતીમાં ફોર્મ ભરવા માટેની જરૂરી જે લાયકાત છે તો શું હોવી જોઈએ? પહેલી વાત તો ઉમેદવાર ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ, એટલે કે ધોરણ 10 પાસ. આ ભરતી ખાસ 10 પાસ ઉપર રાખવામાં આવી છે, એટલે કે જે કોઈ પણ ઉમેદવાર 10મું પાસ કરેલું હોય તે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. બીજી વાત કે ઉમેદવારની આંખો દ્રષ્ટિ જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ, એટલે ઉમેદવારને આંખમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. જો આજે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હશે અને પછી પ્રોબ્લેમ જણાશે તો તમારું ફોર્મ રદ કરવામાં આવશે અને તમને સિલેક્ટ કરવામાં નહીં આવે. એટલે કે ખોટું કોઈ પણ જાતનું ફોર્મ ભરવાનું નહીં. જો કોઈ પણ આંખમાં પ્રોબ્લેમ હોય તો આમાં ફોર્મ ભરતા નહીં. હવે ત્રીજી વાત કરીએ કે ઉમેદવારને રંગત અંધત્વની ખામી ન હોવી જોઈએ. ઉમેદવારને રંગની કઈ દેખાતું ન હોય કે આ કયો કલર છે, એટલે આંખમાં કોઈ પણ જાતનો બીજો પ્રોબ્લેમ હોય તો પણ આ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે નહીં. એટલે કે ચોખ્ખું અને સાચું દેખાવું જોઈએ. બરાબર છે. કોઈ પણ જાતનું ધૂંધળું દેખાશે તો આ ઉમેદવાર આમાં ગેરલાયક ઠેરાશે. ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવાર લાઇટ મોટર વ્હીકલ એટલે કે એએમસી ચલાવવા માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. એટલે કે ઉમેદવાર પાસે લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ હોવું ખાસ જરૂરી છે. હવે બીજી વાત કરીએ તો વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. એટલે કે જે કોઈ પણ ઉમેદવારને આ ગેરેજનું કામ એટલે કે વાહન ઠીક કરતા આવડતું હોય, એટલે થોડું ઘણું કામ આવડતું હોય તે ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. પછી વાત કરીએ તો પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે આરટીઓ, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર તથા અન્ય સક્ષમ અધિકારીની મદદથી
નિરીક્ષણ હેઠળ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. જો તમે આમાં કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ હોય અને તમે ફોર્મ ભર્યું અને પછી જે સ્કિલ ટેસ્ટ આવશે એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે, એમાં જે આરટીઓ ના અધિકારી, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, આ બધા અધિકારીઓ સાથે હશે અને એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ લેશે અને એમાં ખબર પડી તો તમે ગેરલાયક ઠેરવાશો. એટલે કોઈ પણ જાતનું ખોટી રીતે ફોર્મ આમાં ભરવું નહીં. ડ્રાઈવરની ફરજ, કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવાર રતાંધરપણા, ઝામર, એક જ આંખ કે આંખની અન્ય કોઈ પણ ખામી ધરાવતો હોવો જોઈએ નહીં. કોઈ પણ જાતની આંખમાં ખામી હોવી જોઈએ નહીં, કારણ કે આ ડ્રાઇવિંગ એક મોટી જોખમી વસ્તુ છે. એટલા માટે હાઈકોર્ટ કોઈ પણ જાતની આમાં કમી રહેવા દેશે નહીં. બરાબર છે. પછી અનુભવની વાત કરીએ તો આમાં ખાસ અનુભવ લખેલું છે કે ઉમેદવાર પ્રતિષ્ઠિત સંસ્થા કે કંપનીનો ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. એટલે બધા વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હતો કે આ 5 વર્ષનો ડ્રાઇવિંગનો જે અનુભવ છે એ ક્યાંથી, એનું સર્ટિફિકેટ ક્યાંથી લેવું? હવે તમને જણાવું કે જો તમે હાલમાં કોઈ પણ કંપની અથવા કોઈ પણ જે સંસ્થા હોય તેની ડ્રાઇવિંગની બસ ચલાવતા હોય, કોઈ પણ રિક્ષા કાર ચલાવતા હોય, તો એ કંપનીને તમારે કહેવાનું કે અમને અમારો એક્સપિરિયન્સ લેટર કાઢીને આપો. કે અમે ધારો કે 5 વર્ષથી વધારે હોય અથવા બીજા કોઈ પણ સંસ્થામાં 2 વર્ષનો હોય, તે કંપનીને તમે કહેશો કે અમને અમારો એક્સપિરિયન્સ લેટર એઝ અ ડ્રાઈવર તરીકે કાઢીને આપો, તો એ કાઢીને આપશે અને તમારે એ પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું રહેશે. એ તમારો અનુભવ અહીંયા માન્ય ગણાશે. ખાસ યાદ રાખજો, એક્સપિરિયન્સ લેટર. હવે નેક્સ્ટ વાત કરીએ તો વય મર્યાદા. ડ્રાઈવરની ભરતીની અંદર વય મર્યાદામાં ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષનો હોવો જોઈએ. કેટલી? 18 થી 35 વર્ષની ઉંમરનો ઉમેદવાર હોવો જોઈએ. 35 થી વધારે નહીં, 18 થી ઓછો નહીં. પરંતુ અમુક જે કેટેગરી છે, અનામત કેટેગરીની અંદર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. હવે એ છૂટછાટમાં જોઈએ તો અનામત કેટેગરીમાં જે ઉમેદવારો છે તેના માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. જનરલ કેટેગરી માટે કોઈ પણ જાતની છૂટછાટ આપવામાં આવી નથી. મહિલા ઉમેદવારો માટે પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને એક્સ સર્વિસમેન માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે બીજી કોઈ અન્ય કોર્ટમાં જે ઉમેદવારો અત્યારે કામ કરતા હોય તે ઉમેદવારોને પણ વય મર્યાદામાં 5 વર્ષ કે નોકરીના ખરેખર પૂરો કરેલ સમયગાળો પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે આ ડ્રાઈવરની ભરતીની અંદર ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે. તો મિત્રો, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેના માટે 500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ફી રહેશે. અનામત કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એક્સ સર્વિસમેન અને જે જનરલ કેટેગરીના ઉમેદવારો માટેની જે ફી છે તે 1000 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ રહેશે. બરાબર. અને આ ફી તમારે ઓનલાઈન ભરવાની છે, નહીં કે ઓફલાઈન. એટલે કોઈ પણ ઉમેદવાર ઓફલાઈન ફી ભરી શકશે નહીં. હવે નેક્સ્ટ વાત કરીએ તો આ જે ડ્રાઈવરની જે પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે, જેમાં પેલું હેતુ લક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે. બરાબર. આ લેખિત પરીક્ષા 100 માર્ક્સની હશે અને એના માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. એટલે કે આની અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે 100 માર્કના અને 90 મિનિટનો સમયગાળો રહેશે. અને બીજી જે ટેસ્ટ આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ, કે જેમાં તમારે 100 ગુણ મેળવવાના રહેશે. હવે આ વાત કરીએ તો પેલી જે OMR ની ટેસ્ટ છે, એમસીક્યુ ટેસ્ટ, જેની અંદર તમારું નેગેટિવ માર્કિંગ રહેશે 0.33 જેટલું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. હવે એનો સમયગાળો રહેશે 1.5 કલાકનો, એટલે કે 90 મિનિટનો સમયગાળો રહેવાનો છે. આની અંદર જે લેખિત પરીક્ષા છે એમસીક્યુ ની, એનો જે અભ્યાસક્રમ છે જેમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જોઈએ તો તેમાં પહેલું તો ગુજરાતી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજો છે સામાન્ય જ્ઞાન. બરાબર છે. ત્રીજો છે ગુજરાતની ભૂગોળ. બરાબર. ખાસ ગુજરાતની, ભારતની ભૂગોળ કરવાની કોઈ જરૂર નથી. પછી ચોથું છે ગણિત. ગણિત વિષયના પ્રશ્નો પૂછાશે. પાંચમું છે કરંટ અફેર, રોજબરોજની ઘટનાઓ. હવે ખાસ જો ડ્રાઈવરની ભરતી હોય એટલે તેને ડ્રાઈવર તરીકેનું બીજી કોઈ પણ નોલેજ હોવું
જરૂરી છે. એટલે છઠ્ઠો જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે વાહન મોટરનું પાયાનું જ્ઞાન, બરાબર છે. વાહનોને લગતું પ્રશ્ન અહીંયા પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો, વાહનોને લગતા અલગ અલગ પ્રશ્નો પૂછાશે. અને સાતમો જે ટોપિક છે જેમાં વાહન વ્યવહારના નિયમો અને ટ્રાફિક રૂલ્સ, જે વાહન વ્યવહારના નિયમો છે, મોટર વ્હીકલ એક્ટ, પછી બીજા ઘણા બધા એક્ટ છે અને રૂલ્સ છે, તેના પ્રશ્નો અહીંયા પૂછાશે, બરાબર છે. હવે આની અંદર અનામત કેટેગરીના જે કોઈ પણ ઉમેદવારો છે તેને ફરજિયાતપણે 45 માર્ક લેવાના રહેશે. કેટલા? 45. અનામત કેટેગરી વાળાને 45 માર્ક અને જનરલ કેટેગરી વાળાને ફરજિયાત 50 માર્ક લેવાના રહેશે. ખાસ યાદ રાખજો, અનામત કેટેગરી વાળાને 45 અને જનરલ કેટેગરી વાળાને 50 માર્ક લેવા ફરજિયાત છે, બરાબર છે. હવે આ પરીક્ષા OMR પદ્ધતિ એટલે ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે, નહીં કે ઓનલાઈન, બરાબર છે. હાઈકોર્ટ હજી સુધી કોઈ પણ પરીક્ષા ઓનલાઈન લેતી નથી, માત્ર ઓફલાઈન જ લે છે. હવે વાત કરીએ તો જે સ્કિલ ટેસ્ટ છે, ડ્રાઇવિંગ ટેસ્ટ છે, તે તમારું 100 માર્ક્સ નું રહેવાનું છે. કેટલું? 100 માર્ક્સ નું, જેની અંદર તમને અલગ અલગ ડ્રાઇવિંગ કરવામાં આવશે, જેવો કે રિવર્સ છે, પાર્કિંગ છે, એટલે કે સ્ટાર્ટિંગ છે, ફોરવર્ડ ડ્રાઇવિંગ છે, ટર્નિંગ છે, ઓવરટેકિંગ છે, રિવર્સિંગ છે, પાર્કિંગ છે અને કાર મિકેનિકની જે પરિચિતતા અને સાર સંભાળનું જ્ઞાન, એટલે કે કોઈ પણ કાર હોય તેને મેન્ટેનન્સ કઈ રીતે કરવું એની તમને જાણકારી પૂરેપૂરી હોવી જોઈએ, તે અંગેનું પણ અહીંયા ટેસ્ટ લેવામાં આવશે. સાથે સાથે જનરલ મેનર એન્ડ એટીટ્યુડ, બરાબર છે, આ પ્રકારનું પૂછવામાં આવશે. હવે બીજું છે કે આ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. આ ટેસ્ટ અમદાવાદ તથા જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. હવે ખાસ વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમારે ઓછામાં ઓછા 80 માર્ક, કેટલા? 80 માર્ક લેવા જરૂરી છે. 80 માર્ક થી ઓછા માર્ક આવશે તો તમે રિજેક્ટ થઈ જશો, બરાબર છે. એટલે ઓછામાં ઓછા તમારે 80 માર્ક આની અંદર લેવા જરૂર છે. એટલે તમને પ્રોપર ડ્રાઇવિંગ આવડવું જોઈએ અને ગાડી વિશે પ્રોપર જાણકારી હોવી જોઈએ, તેના સ્પેર પાર્ટ વિશે, તેના ટેકનિકલ વસ્તુ વિશે બધી ખબર હોવી જોઈએ. હવે નેક્સ્ટ વાત કરીએ તો આની પસંદગી યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે. આની અંદર ઉમેદવારની જે લેખિત પરીક્ષા એટલે કે MCQ પરીક્ષા લેવામાં આવી અને ત્યારબાદ જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી તેના માર્કને આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તેના આધારે એની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ એક વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે. એટલે કે જો કોઈ પણ ઉમેદવાર આ કોઈ પણ કારણોસર પોતાને હાજર ન થયો અથવા કોઈ પણ બીજા કારણોસર નિમણૂક લેવા ન જાય તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને અહીંયા સ્થાન આપવામાં આવશે અને આ વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ માટે માન્ય રહેશે. કેટલા? 1 વર્ષ માટે માન્ય રહેશે. અને ત્યારબાદ જોઈએ તો આ હતું જે ડ્રાઈવરની ભરતી જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી તેની સંપૂર્ણ નોટિફિકેશન, બરાબર. જો તમને કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે આ પ્રશ્ન મૂકી દેજો અથવા તમને એક નંબર આપું છું 9429077607, બરાબર છે. કોઈ પણ જાતના ભરતીના પ્રશ્નો હોય તો આની ઉપર વોટ્સઅપ કરી દેજો તો તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે. હવે આની સાથે અમે બધી જે ભરતી જાહેરાત કરવામાં આવી છે તેના પણ કોર્સ લઈને આવી ગયા છે અને બીજા બધા કરતા ખૂબ જ ઓછા ભાવમાં કોર્સ મળશે. અને બીજી વાત કરું તો સાથે સાથે જો તમે MC ક્લાર્ક અને જે PSI કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારા માટે ખાસ લક્ષ્યમમાં ફ્રી ક્વેશ્ચન બેંક આપવામાં આવી છે કે જેમાં તમારે પહેલા તો લક્ષ્યમ એપને ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં જઈને લક્ષ્યમ લખશો તો તમને પહેલા લક્ષ્યમનો લોગો આવી જશે. આ ટાઈપનો લોગો આવશે.
તમારે આનો ડાઉનલોડ કરવાની રહેશે અને ડાઉનલોડ કર્યા પછી તમને અહીંયા ફ્રી મટીરિયલના સેક્શનમાં આ એએમસી જુનિયર ક્લાર્ક અને પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની ફ્રી ક્વેશ્ચન બેંક તમને અહીંયા મળી જશે. તો શું કામ આનો લાભ નથી ઉઠાવતા? ઝડપથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આ ફ્રી ક્વેશ્ચન બેંકને ડાઉનલોડ કરી અને તેના પ્રેક્ટિસ કરો. અને સાથે સાથે થોડા જ દિવસોમાં એએમસી માટેની પણ ફ્રી મોક ટેસ્ટ આ એપ્લિકેશનમાં આવવા જઈ રહી છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.